टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો અમદાવાદ સહિત ગુજરાતભરમાં ઉત્તરાયણના પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી છે। સાંજ થઈ ચૂકી છે, છતાં પણ પતંગ રસિયાઓનો ઉત્સાહ જાણે સાતમા આસમાને છે। જોઈએ ક્યાં છે કેવો માહોલ। અને આ જ મુદ્દે સંવાદદાતા આશુતોષ આપણી સાથે અમદાવાદથી લાઈવ જોડાયા છે અને સંવાદદાતા પ્રશાંત પણ વડોદરાથી આપણી સાથે લાઈવ જોડાયા છે। આશુતોષ, આપની પાસે સૌથી પહેલા આવીશ। અત્યારે ઉત્તરાયણનો પર્વ અને રાજ્યવાસીઓ ધામધૂમથી ઉત્તરાયણનો આ પર્વ મનાવી રહ્યા છે। સાંજ થઈ ચૂકી છે, પરંતુ છતાંય હજુ સુધી ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે। કેવો માહોલ છે ઉત્તરાયણના પર્વને લઈને? અમદાવાદવાસીઓ કઈ રીતે હજુ પણ ઉજવણી કરી રહ્યા છે? વૈભવી, ઉત્તરાયણ એટલે કહી શકાય કે પતંગ ચગાવવાનો ઉત્સવ છે અને વહેલી સવારથી જ અમદાવાદીઓ જે છે તે ટેરેસ ઉપર ચડી જતા હોય છે। સાંજ થવા આવી છે, અંધારું થવા આવ્યું છે, છતાં પણ અમદાવાદીઓનો ઉત્સાહ જે છે તે હજુ ઓસર્યો નથી। અને અમદાવાદની જે ઉત્તરાયણ છે, ખાસ કરીને પોળોની સૌથી વિશ્વવિખ્યાત પોળોની જે ઉત્તરાયણ મનાય છે, જોઈ શકો છો તમામે તમામ જે ટેરેસ છે ત્યાં આમ જનતા જે છે જોવા મળી રહી છે। શહેરીજનો જે છે તે જોવા મળી રહ્યા છે। વહેલી સવારથી જ આ શહેરીજનો છે ધાબા પર ચડ્યા છે, પરંતુ હજુ પણ તેઓનો ઉત્સાહ જે છે તે ઓસર્યો નથી। એક પણ ધાબુ એવું નથી જે ખાલી હોય, કારણ કે અમદાવાદની આ પોળોની અંદર ન ફક્ત ગુજરાતના અમદાવાદના પરંતુ દેશ વિદેશથી અહીં જે લોકો જે છે તે આવતા હોય છે અને પતંગ ચગાવે છે। 2 દિવસ જે છે આ પ્રકારનો ઉત્સાહ અમદાવાદમાં જોવા મળતો હોય છે। આપણી સાથે લોકો છે, તેમની સાથે વાત કરશું જે મુંબઈથી આવ્યા છે અને દેશની અલગ અલગ જગ્યાઓથી આવ્યા છે। તેમની સાથે વાત કરશું અને જાણશું કે કઈ રીતે તેઓ સેલિબ્રેટ કરી અને અમદાવાદની ઉત્તરાયણને તેઓ કઈ રીતે જોવે છે। મેડમ, ક્યાંથી આવ્યા છો? અમે લોકો ગોતાથી। કેવી રીતે સેલિબ્રેટ કર્યું સમગ્ર દિવસ? સુપર, મજા આવી ગઈ। તમે બિલીવ નહીં કરો, 200 થી 250 પતંગ ચગાવ્યા, જે અમે લગભગ 2 વર્ષે આટલા ચગાવતા હોય, આજના દિવસમાં જ પતી ગયા। ઇવન આટલા ફિરકી તમે બિલીવ નહીં કરો, 15 થી 16 ફિરકી, 1000, 1500, 2000 વાળી તો બધી પતી ગઈ। આ વખતે તો પવન પણ સરસ હતો, કેટલી મજા આવી ગઈ? મજા આવી ગઈ। ક્યાંથી આવ્યા છો? ગુજરાત, કલોલ। કલોલથી આવ્યા છો। કેવી રહી ઉત્તરાયણ? બહુ સરસ। કેટલા પતંગ ચગાવ્યા? બહુ અનગિનત, કહું આમ કોઈ આંકડો જ નથી, એટલા ચગાવી દીધા। અન્ય લોકો મિત્ર ક્યાંથી આવ્યા છો? કલોલથી। કેવો ઉત્સાહ છે અને જે રીતે પોળની ઉત્તરાયણ વખણાતી હોય છે, કઈ રીતે જુઓ છો? બહુ જોરદાર ઉત્સાહ છે। પોળની ઉત્તરાયણ હંમેશા સારી જ વખણાતી હોય છે, અમને ખૂબ મજા આવી છે। આ વખતે તો પવન પણ સરસ હતો, લાસ્ટ યર કરતા આ વખતે સરસ રહી, મજા આવી। કેટલા લોકો આવ્યા છો? અમે ટોટલ 5 જણા આવ્યા છે કલોલથી, અમારું આખું ગ્રુપ છે। ક્યાંથી છો મિત્ર? मुंबई। केवल कैसा रहा फर्स्ट टाइम आए गुजरात में? नहीं, सेकंड टाइम। और आज वेदर बहुत अच्छा था और वेदर और हवा दोनों अच्छी थी, तो बहुत मजा आया और हर साल आने की कोशिश करेंगे। ये ओल्ड सिटी की उत्तरायण तो वैसे भी फेमस है, मुंबई में किस तरीके से मनाया जाता है और यहाँ पर क्या डिफरेंस दिखा आपको? यहाँ पे हर छत पे लोग हैं, जो पार्टिसिपेशन है यहाँ पे वो शायद ही कोई शहर में होगा। और जो एक स्पिरिट ऑफ एंजॉयमेंट है वो क्या कहते हैं हर जगह पे चलता है। हर जगह पे एक त्योहार का माहौल है, हर जगह पे ये ऐसा है कि तेरा कट्टा मेरा कट्टा, लेकिन एकदम स्पिरिट ऐसा है कि अरे कट गया अभी दूसरा ले आ, वो वाला जो स्पिरिट है ना वो बहुत बढ़िया रहे। कहाँ से आए? અમદાવાદ। કેવી રહી ઉત્તરાયણ મેડમ? અહીંયા તો બહુ મજા આવે છે સિટીમાં તો, અને સિટીના લોકોનો પણ ભાવ સારો છે અને એમની સાથે મજા આવે છે। અને ઉત્તરાયણ તો ખાસ કરીને સિટીમાં જ કરવાની મજા આવે। અમદાવાદમાં ક્યાં રહો છો આપ? થલતેજમાં। થલતેજ ને અહીંયા શું ડિફરન્સ જોવા મળ્યો? થલતેજમાં તો લોકોને કંઈ એટલો બધો રસ હોતો નથી, પણ સિટીમાં જે ઉત્તરાયણ થાય છે એ તો બહુ સુપર હોય છે અને એ લોકોને ઇન્ટરેસ્ટથી કરે છે। બધા ટેરેસ ઉપર આવે છે અને બધા મજાથી ઉત્તરાયણ કરે છે। ક્યાંથી આવ્યા છો મિત્ર? बॉम्बे से आया हूँ। कैसा रहा फर्स्ट टाइम आए अहमदाबाद? हम लोग महाराष्ट्र है, इसको हम बोलते बहुत ही मजा आया, खूबच आवडलं, बहुत धमाल आया। और हम लोग एवरी ईयर आते हैं यहाँ पे, पर खासकर ये जो टेरेस है, ये जो जगह है वो तो फैबुलस है। यहाँ का जो माहौल है वो बहुत ही मजा आया हमको। कैसा रहा मैडम? बहुत अच्छा लगा, बार बार आएंगे।
एंड हम लोग को अच्छा लगता है ये सीजन में आने को, ठंडा रहता है, खाने में बहुत मजा आता है अहमदाबाद में, और ऑफ कोर्स पतंग उड़ाना। तिल गुड़ खाया कि नहीं खाया? क्या दही गुड़? हाँ, तिलगुल खाया ना, खाया बहुत। खाया ना तिलगुल, आज सुबह से खा ही रहे। किसी हमारे फैमिली ने बना के लाया था, हम सुबह से खा रहे। हमारे इसमें बोलते तिलगुल खा અને ગોળ બોલા, મીઠા બાત કરો। થેન્ક યુ। થેન્ક યુ। તો અન્ય લોકો પણ છે તેમની સાથે વાત કરું। મિત્ર, કેવી રહી ઉત્તરાયણ? ઉત્તરાયણમાં બહુ મજા આવી, બહુ જ મજા આવી। ક્યાં રહો છો આપ? હું સિંધુમાં રહું છું। અહીંયા સિટીમાં ઘણા ફોરેનના મિત્રો પણ મળ્યા, જેને પ્રોફેશનલ કાઇટ ફ્લાયર્સ હતા, એમની સાથે ઘણી સારી ઉત્તરાયણ કરી અમે લોકો અહીંયા। આ ટેરેસ અમદાવાદમાં ક્યાંય જોવા નહીં મળતો આ પ્રકારનો માહોલ? આ માહોલ ક્યાંય નહીં મળે, ક્યાંય નહીં મળે, અમદાવાદ નહીં, ક્યાંય નહીં મળે, ગુજરાતી બહાર ક્યાંય ઇવન ક્યાંય નહીં મળે તમને। અમદાવાદમાં આ માહોલ મેં છેલ્લા 20 વર્ષમાં કરું છું ઉત્તરાયણ અમદાવાદમાં, પણ આ માહોલથી લાઈક ફર્સ્ટ ટાઈમ મેં એક્સપિરિયન્સ કર્યો છે સિટીમાં। તો અન્ય લોકો છે તેમની સાથે પણ વાત કરશું અને જાણશું જે પતંગ ચગાવી રહ્યા છે અને લોકો જે છે તે। મિત્ર, કેસા રહા? અરે અભી ઉड़ रहे यहाँ पे गई, कैसा रहा मित्र? अटक गई। बहुत अच्छा रहा, मजा आ गया, अभी भी मजा आ रहा है। गई, उड़ गई, बहुत अच्छा लगा। बॉम्बे से आके यहाँ पे पतंग उड़ाने का अलग ही मजा है। पूरे इंडिया से और वर्ल्ड से लोग आते हैं, बट गुड एक्सपीरियंस, बहुत अच्छा। તો ન ફક્ત અમદાવાદ પરંતુ મુંબઈથી પણ અહીંયા લોકો આવ્યા છે અને સમગ્ર દિવસ જે છે તે સેલિબ્રેટ કર્યું છે અને હજુ પણ આવતીકાલે જે છે આ પ્રકારનો માહોલ જે છે અમદાવાદમાં જોવા મળશે। જી જે બિલકુલ આશુતોષ અમારી સાથે જોડાયેલા રહેજો। સંવાદદાતા પ્રશાંત પણ વડોદરાથી જોડાયેલા છે। પ્રશાંત, વડોદરામાં કેવો માહોલ છે ઉત્તરાયણને લઈને? હજુ પણ કેટલા ઉત્સાહથી વડોદરાવાસીઓ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી રહ્યા છે? વડોદરા શહેરમાં વહેલી સવારથી જ જે પતંગ રસિકો છે તે ઉત્તરાયણ રસિકો વહેલી સવારથી ધાબા ઉપર ચડી ગયા હતા અને આજે જે પવન દેવતા છે, પવન દેવતા બી મહેરબાન હતા અને પવન બી ચાલતો હતો, જેના લઈને પવનના કારણે પતંગ રસિકો છે તેમનામાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો અને જે રીતના પતંગ રસિકો પતંગો ઉડાઈ રહ્યા હતા તેમને બી આજે દર વર્ષ કરતાં આ વર્ષે એક અનોખું ઉત્તરાયણનો મહોત્સવ જોવા મળી રહ્યો છે। દર વર્ષે પવન નથી હોતો, પરંતુ આ વર્ષે પવન હોવાના કારણે તેમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો આ એક જે પતંગ પ્રેમી છે એમની સાથે વાત કરીશું। કેવી રીતના આજે ઉત્તરાયણ એન્જોય? બહુ મજા આવી ગઈ, પવનના લીધે મજા આવી ગઈ છે। અત્યારે બી અમે પતંગ ચગાવીએ છીએ આટલા ટાઈમે બી। સવારથી પતંગ ચગાવો છો, કેટલો ઉત્સાહ છે? બહુ મજા આવી ગઈ, બહુ બધા ભેગા થઈને બહુ બધી પતંગો ચગાવી, પવનના લીધે બહુ મજા આવી ગઈ। બિલકુલથી, એટલે જે પતંગબાજ છે એમને બી પતંગ ચગાવવા મજા આવી ગઈ છે। આજે પવન હતો, સાથે સાથે ઉત્તરાયણનો પર્વ છે, કેટલી એન્જોયમેન્ટ કર્યું? બહુ જ એન્જોયમેન્ટ કર્યું અમે લોકો। સવારના ચકાવીએ છીએ પતંગ અને હજી સુધી પણ એકચ્યુઅલી આમ શરીર બહુ દુખાય છે પણ થાક્યા નથી, હજી પણ ચકાવવાનો ફૂલ ઉત્સાહ છે અને હજી પણ રાત્રે ચકાવીશું પાછા, એવું છે। અને ઇવન આજે એક બીજી વાત પણ છે, આજે 14 તારીખ ઉત્તરાયણ અને 14 તારીખ મારી બર્થડે પણ છે। આજે મારી બર્થડે પણ છે। યસ, આજે મારી બર્થડે પણ છે। બિલકુલથી, એટલે પતંગ સાથે સાથે આજે એમની બર્થડે પણ છે, પણ બર્થડેની સાથે એ લોકો એન્જોયમેન્ટ કરી રહ્યા છે। વાત કરીશું બીજી, આજે ઉત્તરાયણનો પર્વ છે, કેટલો ઉત્સાહ છે, કેટલી રીતના પતંગની? ખૂબ જ મજા આવી ગઈ છે આજે પતંગ ચગાવવાની, એકદમ મજા આવી ગઈ છે। સારો પવન હતો। કેટલો ઉત્સાહ? 10 on 10। તમારા પરિવાર જોડે પતંગ ચગાવવાની એક અલગ જ મજા હોય છે। બિલકુલથી, આજે કાઇટ ફેસ્ટિવલ ઉત્તરાયણ એક અનોખો પર્વ છે, કેટલો ઉત્સાહથી અને કઈ રીતના સવારથી સાંજ સુધીમાં ઘણી મજા આવી ગઈ। પવન બી સારો હતો, પરિવાર સાથે આજે ખૂબ એન્જોયમેન્ટ કર્યું। હવે કાલે વાસી ઉત્તરાયણ બી છે, કઈ રીતના એન્જોયમેન્ટ કરશો? કાલે પણ સવારથી જ 8 વાગ્યાથી ચાલુ થઈ જવાનું, સવારથી આખો દિવસ એન્જોયમેન્ટ। એટલે બિલકુલથી કહી શકાય કે વડોદરા વાસીઓ જે છે, જે સંસ્કારી નગરી
જે ઉત્સવપ્રિય નગરી કહેવાય છે એ ઉત્સવપ્રિય નગરી